તો જય શ્રી રામના નારા અયોધ્યામાં જોવા મળ્યા છે। રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવ્યો છે। તો આવતીકાલથી જાહેર જનતા માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। જનતા ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે। અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। રામમય આખો દેશ બન્યો છે। તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન શ્રી રામની આજે પ્રાણ પ્રતિષ્ઠા છે। અયોધ્યા ખાતે લોકોનો જમાવડો, ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। શબ્દમાં પણ ન વર્ણવી શકીએ તેવો માહોલ હાલ અયોધ્યા ખાતે જોવા મળ્યો છે। ભાવિ ભક્તોનો જમાવડો, દૂર દૂરથી લોકો આવ્યા છે। અનેક દિગ્ગજ નેતાઓ પણ આવ્યા છે। સાથે જ વીવીઆઈપી મહેમાનોનો જમાવડો પણ જોવા મળ્યો છે। લોકો ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો કેટરીના કૈફ, વિકી કૌશલ પણ પહોંચ્યા છે અયોધ્યા। રણબીર કપૂર, આલિયા ભટ્ટ પણ અયોધ્યા પહોંચ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન શ્રી રામની એક ઝલક જોવા માટે લોકો દેશ વિદેશથી આવ્યા છે। અયોધ્યા મંદિર ખાતે લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો છે। ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। તો રામ મંદિરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। અદ્ભુત ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। દિવાળી જેવો માહોલ હાલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। તો 500 વર્ષનો સંઘર્ષ બાદ આજે તે ઘડી આવી ચૂકી છે। ગર્વની ક્ષણ કહી શકાય। ઐતિહાસિક ક્ષણના આપણે સૌ કોઈ સાક્ષી બન્યા છે। તો આજે 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને તેને લઈને લોકોમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે। તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઓલપાડ પણ રામમય બન્યું છે। તો શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો રામ મંદિરમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। રામ મંદિરના પરિસરમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, પીએમ મોદી રામ મંદિરના પરિસરમાં પહોંચી ચૂક્યા છે। અનેક સેલિબ્રિટીઓનો જમાવડો પણ જોવા મળ્યો છે। તો પરિસરમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। અનેક સેલિબ્રિટીઓનો જમાવડો, વીવીઆઈપી મહેમાનોનો જમાવડો જોવા મળ્યો છે। ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। પીએમ મોદી મંદિરના પરિસરમાં પહોંચી ચૂક્યા છે। રામ મંદિર પરિસરમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। તો રામ મંદિર પરિસરમાં પીએમ મોદી પહોંચ્યા છે। પીએમ મોદીના હસ્તે આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે। તેમના હસ્તે કરવામાં આવશે। રામ મંદિર પરિસરમાં પીએમ મોદી પહોંચ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યા ખાતે। દિવાળી જેવો માહોલ, ભગવાન રામ મંદિર પરિસરમાં પીએમ મોદી પહોંચ્યા છે। રામ મંદિર પરિસરમાં પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। તો રામ મંદિર પરિસરમાં પીએમ મોદી પહોંચ્યા છે। લોકોનો જમાવડો જોવા મળ્યો છે। મંગળમ માતનો श्री रामचंद्र कृपालो भज मन हरण भव भय दारुणम। श्री रामचंद्र कृपालो भज मन हरण भव भय दारुणम। नवकंजलोचन
च मुखकर कंज पद कर जारुणवो श्रीराम 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 कंदर्प गणित अमित छवि नवनील नीरद सुंदरम पटपीत मानव तडित शुचि शुचि नौमि जनक सुतावरम श्रीराम 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 राम राम जय राजा राम 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 जय सीताराम सभी लोग गाइए राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम शंकर महादेव નજારો આ અયોધ્યાનો જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ, અવકાશી નજારો અને રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. આવતીકાલથી જાહેર જનતા માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. ભગવાન શ્રી રામના લોકો દર્શન કરી શકશે. અત્ર તત્ર સર્વત્ર ભગવાન શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે. તો લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી ઉઠી છે. આખો જાણે સમગ્ર દેશ રામમય બન્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એ પછી સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, ગમે તે શહેરની વાત કરવામાં આવે, ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. રામ મંદિરને લઈને જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને લોકોમાં અનેરો ઉત્સાહ કહી શકાય. 500 વર્ષનો સંઘર્ષ, ઘણા લોકોએ પોતાનું બલિદાન પણ આપ્યું છે. તો સાથે જ આ દિવસની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ પણ આવી ચૂક્યો છે અને બસ થોડીક જ ક્ષણમાં હવે ભગવાન શ્રી રામ બિરાજમાન પણ થશે અને સમગ્ર કહી શકાય ઇતિહાસ છે તે પૂર્ણ થશે. આજનો દિવસ ખૂબ જ મહત્વનો કહી શકાય, ગર્વની ક્ષણ આપણી માટે કહી શકાય. રામ ભગવાન આજે અયોધ્યા ખાતે બિરાજમાન થવાના છે. તો ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં બિરાજમાન થશે. પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ, અનેરો આનંદ, ખુશી, જેનું શબ્દમાં પણ વર્ણન ન કરી શકાય તેવી ખુશી લોકોમાં જોવા મળી છે. તો સમગ્ર દેશ, દુનિયામાં, વિદેશમાં પણ રામ નામનો જાપ કરતા લોકો નજરે પડ્યા છે. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યામાં અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો બીજી તરફ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા છે, સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તો ભક્તિમય માહોલ અયોધ્યામાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. જય શ્રી રામના નારા લોકો લગાવી રહ્યા છે. રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. ખૂબ જ ગર્વની લાગણી, ઐતિહાસિક ક્ષણના આજે આપણે સૌ કોઈ સાક્ષી બન્યા છે કે ભગવાન શ્રી રામ આજે અયોધ્યા ખાતે બિરાજમાન થવાના છે અને જેને લઈને
લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. લોકોએ પોતાનું ઘર રોશનીથી તેમજ ફૂલોથી શણગાર કર્યું છે. મંદિરોને પણ ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે. સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, અખંડ રામધૂન, લોકોએ અનેક ધાર્મિક કાર્યક્રમનું પણ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે. એ ગ્રામ્ય વિસ્તારના મંદિર હોય કે શહેરી વિસ્તારના મંદિર હોય, દરેક મંદિરમાં ભગવાન શ્રી રામની આજે પ્રાણ પ્રતિષ્ઠા છે, જેને લઈને લોકોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળ્યો છે. તો આ મંદિર ભગવાન શ્રી રામનું આ સીધા દ્રશ્યો અયોધ્યાના છે, સામે આવી રહ્યા છે. તો મંદિરને પણ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. અદ્ભુત નજારો જોવા મળ્યો છે. નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ભગવાન શ્રી રામ આ મંદિરમાં આજે બિરાજમાન થશે. સાક્ષાત ભગવાન શ્રી રામ આજે મંદિરમાં બિરાજમાન થવાના છે. ખૂબ જ ગર્વની વાત કહી શકાય, કારણ કે હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી રામનું ખૂબ જ મહત્વ હોય છે અને ગર્ભગૃહમાં રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેવાના છે. ગર્ભગૃહમાં અમુક જે નેતાઓ છે તેઓને જ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે. લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ, ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો આ ક્ષણના આપણે સૌ કોઈ સાક્ષી બન્યા છે. કેટલાક દિવસોથી આ દિવસની 22 જાન્યુઆરી ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે, તે દિવસની આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ આજે આવી ચૂક્યો છે અને બસ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના મિનિટ કહી શકાય, કારણ કે ભગવાન શ્રી રામ હવે બિરાજમાન થશે અને આજનો દિવસ ખૂબ જ મહત્વનો ગણી શકાય. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પરિસરમાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે. ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. દૂર દૂરથી લોકો ભગવાન શ્રી રામના દર્શનાર્થે આવ્યા છે, ભગવાન શ્રી રામની એક ઝલક જોવા માટે. તો બીજી તરફ તેમને આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી લોકોનો જમાવડો જોવા મળ્યો છે. ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ ખુશીની લહેર વ્યાપી ઉઠી છે. દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. ફૂલોને સાથે જ બીજી તરફ મંદિરને પણ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. તો પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામની આજે છે અને જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. દેશ વિદેશમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યા ખાતે. તો ખૂબ જ ગર્વની ક્ષણ કહી શકાય, ખૂબ જ ગર્વની વાત. આપણે સૌ કોઈ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે. આ દિવસની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ આવી ચૂક્યો છે. 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ ઇતિહાસના પન્ના પર લખાશે, કારણ કે ભગવાન શ્રી રામનો દિવસ, આજનો દિવસ કહી શકાય. 500 વર્ષનો એ સંઘર્ષ, લોકોએ બલિદાન આપ્યા છે, લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તે ઇતિહાસની ક્ષણ કહી શકાય. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યામાં. ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ખૂબ જ ઉત્સાહભેર લોકોમાં જોવા મળ્યો છે અને સાથે જ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, લોકોમાં પણ ખૂબ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. તો ભગવાન શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો ખૂબ જ ગર્વની ક્ષણ કહી શકાય. સાથે જ ખુશીની લહેર પણ વ્યાપી ઉઠી છે લોકોમાં. પોતાના ઘરોને પણ તેઓએ ફૂલહારથી શણગાર કર્યો છે અને લાઇટિંગથી પણ સજાવ્યું છે. ઘર, મંદિરને પણ સજાવ્યું છે. બીજી તરફ અનેક નેતાઓ પણ મંદિર પરિસરમાં ઉપસ્થિત જોવા મળ્યા છે. તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે
દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ ભગવાન શ્રી રામના નારા લાગી રહ્યા છે. ભજન કીર્તન અને પૂજા લોકો કરી રહ્યા છે, કેમ કે આજે ભગવાન શ્રી રામ ખુદ બિરાજમાન થવાના છે. નવનિર્મિત મંદિરમાં તેઓ આજે બિરાજમાન થવાના છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અયોધ્યામાં નવા મંદિરમાં ભગવાન શ્રી રામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો દેશ વિદેશના અનેક અતિથિઓ અયોધ્યા આવી પહોંચ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. તો પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે. મંદિર પરિસરમાં ભારે ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. તો ગર્ભગૃહમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે, તેમજ મહંત નૃત્ય ગોપાલદાસજી ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવાના છે. તો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો ખૂબ જ ગર્વની ક્ષણ કહી શકાય. ગર્ભગૃહમાં રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ગર્ભગૃહમાં હાજર રહેવાના છે. તો મહંત નૃત્ય ગોપાલદાસજી પણ ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવાના છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે. ભગવાન શ્રી રામલલા બિરાજમાન થશે. અનેક સેલિબ્રિટીઓ આવી પહોંચ્યા છે, તેમજ અનેક દિગ્ગજ નેતાઓ. ખૂબ જ ગર્વની ક્ષણ આપણી માટે કહી શકાય. આ કાર્યક્રમમાં અનેક સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. ફિલ્મ સ્ટાર, બિઝનેસમેન અયોધ્યા પહોંચી ચૂક્યા છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, લોકો અનેક સુપરસ્ટાર જે પહોંચી ચૂક્યા છે. નેતાઓ પણ ઉપસ્થિત છે. દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. કરોડોની પબ્લિક, લાખોની પબ્લિક જોવા મળી રહી છે. ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. મંદિર પરિસરમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે.